હે મમ્મી, મને એક વાતની હજુ સુધી ખબર નહીં પડતી. કઈ વાતની? કે આપણે રોટલી તો કટકા કરીને જ ખાવાની હોય, તો પછી ગોળ શું કરવા બનાવતા હશું? 4 ફૂટની તો 4 ફૂટની વધાઈ જ લેજો, નહીં તો ચારા કરવામાં ચેટલાય વાંઢા ફરે. શું થયું? તમે મને પ્રેમ જ નથી કરતા. લે કેમ? મેં મહેંદી મૂકી દી ને મને કલર જ નો આવ્યો. ઓય સાંભળ, નથી હાંભરું. આઈ તને તમારો લવારો જ હાંભરું. સાસરી વાળા કરતા તો રમી સર્કલ વાળા હારા છે કે રમ્યા પહેલા કહી તો દે છે. इस खेल में वित्तीय जोखिम के तत्व है और इसकी आदत पड़ सकती है. कृपया जिम्मेदारी से और अपने जोखिम पर खेलें. माय कम्प्यूटर पर राइट क्लिक कर. કર્યું. ફોલ્ડર ખુલ્યું? હા. હવે ઉપર જો, શું દેખાય છે? પંખો. લટકી જા, લટકી જા, અભણ. હાંભરો ને, હું તમને શું કહું, હા બોલ. આપણે ક્યારના ફરવા નહીં જ્યાં. હેલા ચેક ફરવા જઈએ. શા જશું? પેલું પહાડોમાં શું કહેવાય ને, યાદ હતું મને, ઊંટડી. હાલો ત્યાં જઈએ. તારો બાપ ને ઊંટડી ના કહેવાય ને ઊંટી કહેવાય. અલા બોલતા છે પૈ ફરવા લઈ જઈશ તને ઊંટડી. સારું છે ભગવાને અમને છોકરી તરીકેનો અવતાર નથી આપ્યો. કેમ? મગજ વગર આખી જિંદગી જીવવાની કેવી રીતે? आँखों में नमी हंसी लबों पर क्या हाल है क्या दिखा रही हो. પોતાની જાતે મહેનત કરતા રહેજો મિત્રો. બાપાના ભરોસે રહીએ ને એમાં કઈ ભલીવાર નહીં હોતો. સાંભળો છો? બોલ. શું હું તમારા સપનામાં આવું છું? ના, કેમ? કારણ કે હું રોજ રાતે હનુમાન ચાલીસા વાંચીને હોઉં છું. અગર તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે એ તમને ખબર ના પડતી હોય તો તમારા પંચાયતીય પાડોશીને પૂછીને જોજો, કારણ કે એમને બધી એવી બહુ ખબર પડતી હોય છે કે તમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે. હે ભાવેશ, હા બોલ. હું ગિરનાર ઉપર ચડી જાઉં તો તમે મને શું આપશો? એ કઈ પૂછવાની વાત છે? ધક્કો. ધક્કો જ હલાય, બીજું કઈ ના હલાય. મારા પતિ મને બહુ જ પ્રેમ કરે છે. એ રોજ મને એવું કહે છે કે ભગવાન તારા જેવી પત્ની બીજા કોઈને ના આપે. कुछ समझ न पाए गमे क्या हमने